Oh,
ટૂંક સમયમાં यावत् पूजा करिष्यामि तावत् संसिद्धिरो कालोल पंचमहाल બીજી છોકરી કોણ છે? આપ સૌને ખબર છે કે આ સંતો છેલ્લા 10 વર્ષથી આપણો આ મંચ શોભાવે છે એવા વિક્રમદાસજી મહારાજ પંચમહાલ જિલ્લા હિન્દુ ધર્મ સેનાના સહસંયોજક છે. વ્યસન મુક્તિ અને યુવાનો બચાવવા માટે સક્રિય છે એવા વિક્રમદાસજીનું હું શાબ્દિક સ્વાગત કરું છું. અહીંયા શાબ્દિક સ્વાગત કરવામાં આવે છે. આપણી સમક્ષ આપણા લોક બીજા નામી અનામી સૌ રાજકીય આગેવાનો અને સૌના પર પ્રેમ રાખનાર સૌના નામ લેતા સમય ઓછો છે, સૌ માફ કરજો. વિશ્વવંદનીય ત્રિલોક ધણી જગત પર જેના હજારો હાથ છે એવા રામલલાના ખૂબ પ્રેમાળ, સ્નેહી, ભાગશાળી અને ખૂબ નસીબદાર ભૂમિના સૌ સંતાનો આ મંચ પર ઉપસ્થિત તમારો મારો પ્રેમ સરસ મુરબ્બીએ વાત કરી એવા જગતગુરુ વલ્ભાચાર્ય બાપજી જોરદાર તાળીથી આપ સૌનું સ્વાગત કરી તન મનથી. આપ સૌને મારી જાહેરમાં અપીલ, ખૂબ પ્રેમ છે કાલોલ ખાતે બધાને અને આના કરતા 100 ગણો પ્રેમ વધારે હનુમાનજી એવી દાદાને પ્રાર્થના કરું ખૂબ ઊંડા ભાવથી એવો જયકારો કરી આપણો અવાજ કાલોલની આજુબાજુમાં કાલોલના ખોડા ખોચરામાં કંઈક માથાકૂટવાળી ગડબડ હોય એ બધી નીકળી જાય. હનુમાનજી જોરદાર કૃપા કરવી અંદરથી જે બોલો. જો રામલલામાં આવી તાકાત છે કે હજારો નહીં, કરોડો નહીં, માથાના બાલ કરતો દુશ્મન હોય પણ એનો જે જયકારો થાય તે બધું ભૂખ કે પવનની પેટ
ઉડી જાય. બરાબર? હા. સિયા રામચંદ્ર ભગવાનની 25% જેવું થયું. બરાબર દબાઈને બોલો. જો એક વાત કહું છું, દુકાનોવાળા નહીં બોલતા, ઉઠલાવાળા બોલો યાર, તમારે દુકાનો કરવાની જાય. દબાઈને બોલો તો કચરો નીકળી જાય કાલોલનો. બરાબર? કૃષ્ણ કનૈયા લાલની, હનુમાનજી મહારાજની, સનાતન ધર્મની, હિન્દુ ધર્મની, જય જય શ્રી રામ. તો જો જ્યાં સુધી આ તપે ના ત્યાં સુધી પાણી ગરમ ન ખાતરી રીતે આ કોરું દેવાઓ એને મને કોરું દેવાઓ નામ પડેલું છે. આ કતરી રીતે આપણા સમાજને ભ્રષ્ટ કરવા, અમારાથી સ્ટેજ પર ના બોલાય આવા દૂષણો, આવા વેસણો, આવું કામ હિન્દુ ધર્મ ભ્રષ્ટ થાય. પણ એટલો વિભીષણ લંકામાં હતો તોય સાહેબ રામ રાજ્યની સ્થાપના થયેલી. આજે ઘેર ઘેર હિન્દુઓનો ધુકારો છે એની કુમારી છે આપણને. હા કે ના? એટલે ભૂલી જાઓ તમે, હિન્દુ ધર્મ વિશ્વ પર એક ધરણ ભોખેલું છે આપણા સંતોનું. વખતે બોલું છું, પહેલી ચોટી, બીજું તિલક, ત્રીજું માળા, ચોથો બેરખો, પાંચમી સરોયા, 5 માંથી એક નિશાન હોવું જોઈએ ફરજિયાત. હા કે ના? આપણે અમુકને એકેય નહીં. દરેક યુવાનો વડીલોને મારી જાહેરમાં અપીલ, તમારા બાળકોને ફરજિયાત હનુમાન ચાલીસાના પાઠ કરાવો. જો રામલલા બેઠા હોય, અયોધ્યામાં રામ મંદિર બન્યું હોય, એ હનુમાન ચાલીસાનો હોકાર હતો. આજથી 20 વર્ષ પહેલા હિન્દુ ધર્મ સેના RSS સંઘે નક્કી કર્યું કે આપણું બેંકમાં બેલેન્સ હોય તો રામના નામના બેંકમાં સૌથી મોટું મંત્ર હનુમાન ચાલીસા. કરોડો અરબોને જેની ગણતરી ના કરી શકીએ આટલા હનુમાન ચાલીસાના પાઠ ભેગા થયા. જે વિધર્મીઓ, જે ના કહેનારા, એવાય પગે લાગીને કહેવું પડ્યું ખોદો 20 ફૂટ, તો 20 ફૂટની અંદરથી પણ જો અવશેષો નીકળ્યા હોય એ તાકાત રામલલાની સાહેબ, હનુમાન ચાલીસાની છે. એ તાકાત હનુમાન ચાલીસાની છે. એટલે પ્રયોગ ખાસ કરીને જે મંત્રમાં લખ્યું છે તુલસીદાસે, 11 હનુમાન ચાલીસાના પાઠ જેના ઘરમાં થાય એને માયના લાલની કોઈની તાકાત એ ઘરમાં આડખેડી કરી શકે. મારો અનુભવ છે સાહેબ. અમે સર્વપ્રથમ 10 વર્ષથી શરૂ કરાયું. કશું ખોવાય નહીં ગયું. કોઈએ બને પાવાગઢ પથ્થર કોટીને કોઈએ બનાવ્યો નહીં, અંબાજી કોઈએ બનાવ્યું નહીં, દ્વારકા કોઈ ગોઠવ્યું નહીં. તમને દેશોને કહેવું પડ્યું મોદી સાહેબની હોમે કે ભારતમાં ભગવાન છે, ભારતમાં રામ છે, ભારતમાં હનુમાનજી છે. એમ નહીં, વિશ્વનો બાપ છે હનુમાનજી. કોઈ પણ સંપ્રદાય પાડતા હોય એના બાપનો બાપ જો હોય તો હનુમાનજી. ખરો કે નહીં? પવન વગર કોઈ જીવે? પવન વગર કોઈ જીવે? મને કે મારી જાહેરમાં અપીલ, તમારા બાળકોને હનુમાન ચાલીસાના પાઠ કરાવો, તમારા બાળકને મંદિર જતા કરો. આપણા સમાજમાં કમનસીબી થવા મળી છે થોડી. એટલે જાગૃતતા લાવો. મા બેન દીકરીઓ, શિવાજીના ઇતિહાસને યાદ કરો, ભાથીજીને યાદ કરો, એના ખોળામાં હનુમાનજી મહારાજની, કૃષ્ણ કનૈયા લાલની, પાર્વતી પતિ હર पुष्टि महावीर सर्वज्ञ करुणा रस पूरित श्रेष्ठ फल प्रदाता च तस्मै श्री गुरुवे नमः। अज्ञानते मिरान्धस्य ज्ञानाञ्जन शलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरुवे नमः। श्री कृष्णं वन्दे जगद्गुरुं। मंचस्थ उपस्थित આ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ખરેખર આ બદલાવનો યુગ છે. આપણે સૌ દેખી રહ્યા છે કે આ દેશના ઇતિહાસમાં ક્યારેય પણ આપણે સાંભળ્યું નહોતું, જોયું નહોતું એવું આજે આપણને સાંભળવા જોવા મળે છે. સાંસદ શ્રી, લોકપ્રિય ધારાસભ્ય શ્રી તેમજ પધારેલા સર્વે આમંત્રિત મહેમાનો, આજના આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં પધારેલા સર્વે સનાતનીઓ,
ભાઈઓ બહેનો માતાઓ વડીલો બાળકો તેમજ કલિમલગ્રસ્ત જીવો, મારી પૂર્વે વિક્રમદાસજીએ ખૂબ સરસ પોતાની વાણી દ્વારા આપણને સમજાવ્યું. વ્રજભૂમિની મુલાકાતે પધાર્યા, આપણા ગિરિરાજજીની પરિક્રમા કરી અને ગિરિરાજજીને દૂધ ચડાવ્યું, ત્યાં ભોગ ધર્યા, પોતાના ભાવને અભિવ્યક્ત કર્યો. આ જોઈને ખરેખર એટલો આનંદ થાય છે કે અત્યાર સુધીના ઇતિહાસની અંદર આપણે જોયું છે કે ક્યારેય પણ એવા સ્થાનો પર જે આપણા પ્રાચીન સ્થાનો છે, જે સનાતન ધર્મ સાથે સંકળાયેલા છે, એવા સ્થાનોમાં આપણે કોઈ રાષ્ટ્રપતિજીને જતા જોયા નથી. પહેલી વખત એવી ઘટના આ દેશની અંદર થઈ, એનાથી સનાતનીઓનું ગૌરવ વધે છે, હિન્દુ સમાજનું ગૌરવ વધે છે. યમુનાજીનું પાણી ખુલશે, મથુરાના મસ્તક ઉપર વિજયનું તિલક થશે. સનાતનના વૈભવની નાવ લઈને અમે નીકળીશું. મથુરાના રાજમાર્ગો ઉપર કળશ નીકળશે અને કૃષ્ણ જન્મભૂમિના ગર્ભગૃહમાંથી જ્યારે કૃષ્ણ કનૈયો નીકળશે ત્યારે એ દિવસે આ સનાતનની તાકાત છે. આ તાકાતને પારખો, કમસે કમ આ તાકાતને પારખો. તમારી શક્તિ શું છે, તમારા સંગઠનની અંદર એનો પ્રભાવ શું છે, એને જાણો મારા વાલા. એ તમારી શક્તિને જ્યારે જાણશો ને ત્યારે તમને ખ્યાલ આવશે કે તમે કોણ છો. આપણે આપણું અસ્તિત્વ ભૂલતા ગયા છીએ. આજે પણ જે લોકો એવા સપના સેવી રહ્યા હોય ને ગજવાએ હિંદના, એ લોકોને કહેવા માંગુ છું કે તમે તો સપના જોતા રહેજો, પણ અમે એટલી ગેરંટી ચોક્કસ આપીએ છીએ કે 2047 સુધી આ સનાતન સમાજ અખંડ ભારતનું સપનું સાકાર કરશે. બોલો જય શ્રી રામ, જય શ્રી રામ. આ તાકાત છે. પોતાની તાકાતને પારખો. કોને પ્રભુ શ્રી ગોવર્ધન ધરણ પ્રભુના યુગલ ચરણારવિંદમાં સમર્પું છું. બોલો શ્રી વલ્લભાધીશ.